આજે આપણે બનાવશું ભીંડાનું શાક। પહેલાં ગેસ ચાલુ કરશું, પછી કઢાઈ મૂકશું, પછી આટલી બધા વેજીટેબલ નાખવાના છે, જોઈ લેજો। પછી ભીંડો નાખશું કઢાઈમાં, પછી તેલ નાખશું થોડું, એટલે બળે નહીં। પછી હલાવશું, થોડી વાર છે ને ચડવા દેશું, જ્યાં સુધી લારું બળી ના જાય ત્યાં સુધી। પછી લીંબુ નાખશું, પછી મીઠું નાખશું। લ્યો, આ ભાઈને વચમાં આવીને રોવું આવી ગયું, હું મીઠું ભૂલી ગઈ હતી। પછી તેલ લેશું કઢાઈમાં, પછી લસણ ને ડુંગળી નાખશું, મરચું નાખશું ખાંડેલું, વાત તો સહી છે। પછી થોડી વાર ચડવા દેશું, પછી મરચાં નાખશું, એને પણ ચડવા દેશું। પછી ટમેટાં નાખશું, એને પણ થોડીક વાર ચડવા દેશું। પછી ચટણી, મીઠું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો એ નાખશું। એટલે આમને પણ હસવું આવી ગયું। પછી ચડી જાય પછી છાશ નાખશું, છાશથી મસ્ત સ્વાદ આવે છે। થોડી વાર ચડવા દેશું, પછી ઉપરથી ભીંડો નાખી દેશું, ભીંડોને પણ થોડી વાર ચડવા દેશું। લ્યો, તૈયાર છે આપણા ભીંડાનું શાક।